હાલો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા મજામાં? એટલે તો નાસ્તો બની જશે, હવે નાસ્તો કરી લઈ. તો આજે થઈ જશે ભાઈ મંગળવાર. આજે અમે સુરતમાં આવ્યા અમારા કેટલા દિવસ થઈ ગયા? આપણે 20 દિવસ થઈ જશે કા 20 દિવસ થઈ જશે. તો નાસ્તો કરી લઈ. દીવાબત્તી થઈ ગઈ છે ભગવાનને. તો આજે અત્યારમાં ખાવાનો ટાઈમ છે, ફોન ચાલુ કરી દીધો આજે. અવાજ ધીમો કરી નાખ્યો, કીધું ને અવાજ ધીમો કરી નાખ્યો. કાંઈ નહીં, તો હવે અમે છે ને નાસ્તો કરી લઈએ અને તમે બધા પણ નાસ્તો કરી લો. મળ્યા પછી ચાલો, બાય બાય. ચલો ભાઈ, જમવાનું થઈ જશે રેડી. કેમ કે બપોર થઈ જશે, વાગી જશે 1 વાગો આવી જાય. ઘાણી ઉપડી ને બધા ઘાતા હતા. હા ભાઈને બહુ ઘાણી ઉપડી હતી. શું તારા ટાઈફિનમાં હું આવ્યા? એનું શાક શેણા ડાય છે ભાઈ. અમારે તો ભણાને મગ છે. કા ભણા? મગ અમારે તારેલા સેવ ટમેટા સરકારી. કિશોર છે તો ભાઈ અમારી બેન છે ને શાક ભેગું કરવાનું હોય, જે હોય ને મિક્સ કરી નાખવાનું. હળદર છે ભાઈ, રોટલી તો હોય જ થઈ. મારા સચિનભાઈ પેન્ટિંગ કરવાનું બાકી રહી જાય. કાંઈ નહીં, હાલો જમી રહી. ચાલો મિત્રો, અમે આવી ગયા છીએ ઘરે. ભલ આવ્યા છે ભાઈ હંતાઈ ભૂંગળા દળવાનું ચાલુ છે. જો આ તે દી પેલા પણ ભૂંગળા લાવ્યા હતા ને 10 રૂપિયા 10. હા તો 10 પેલા તે દી 10 રૂપિયા 10 ભૂંગળા લાવ્યા હતા ને. આ જો 10 રૂપિયાનું એક જબલું લાવ્યો. એમાં જો એટલા તળાઈ જાય ને, જે આ તળે જો આખું ભરાઈ જાય ને એટલા 10 રૂપિયાના ભૂંગળા તળે છે. તીખા કરવાનું. આમાં ભોલો દાદ આવી જશે. નવી ગાડી લઈ આવ્યો છે પણ પેંડા એને ખવડાવ્યા અને રૂમ ચાલુ કરી દે. એને કઈ લાપસી બાપસી બનાવીને જોતો જા. પણ છે ને કઈ લાપસી ને ખરાય ને કાંઈ ને ખરાયો અને ગાડી. હાલો મિત્રો, તમે બે જશે જમવા. કેમ કે જમવાનું બની જશે હવે. અમે 8 વાગે બેસી જા. કાંઈ ખાતો બેતા 8 વાગે ગયા. હા ભાઈ આવી જશે અમારા જમવા. પનીરનું શાક બનાવ્યું છે એ સ્પેશિયલ. ભાણો છે ગીતા, એના તો ગવારનું એ પનીર ને ખાતી એટલે. તો અમારું કાંઈક આવું શાક છે પનીરનું. ડુંગળી છે, ભૂંગળા છે, આમાં હળદર છે અને છાશ. તો અમે જમી લઈ અને તમે બધા જમી જાઓ. કાંઈ નહીં, વિડીયોમાં રહેજો, કોમેન્ટ લાઈક કરતા રહેજો એટલે અમને ખબર પડે વિડીયો કેવા બનાવવાને એમ. કાંઈ નહીં, મળ્યા હાલો પછી પાછા. હેલો મિત્રો, તો આવી જશે અત્યારે રાતના 11 અને હું કરતો છો એડિટ. કેમ કે એડિટ કરવું પડે રાતના. હું કારક 12 વાગ્યા સુધી એડિટ કરું. ગીતા તો હોય જ છે, એને મજા નથી એટલે. અને હું તમને બતાવું, હું જો એડિટ કરતો હતો વિડીયો ઓલામાં મૂકવા હાટું. આપણે શું કહેવાય ઇન્સ્ટાગ્રામમાં. જો તમે આ એક એડિટ કરો છો. મનમાં વેમ હોય ને તો આવતા રહેજો ભેરું. એટલા બધા શરીફ તો અમે પણ નથી હો. કંઈક ભાઈ આપણે એડિટ કર્યો છે અત્યારમાં 11 વાગી જશે. પછી એક વિડીયો એડિટ કરવાનો છે, એ યુટ્યુબમાં વ્લોગ મૂકો ને પછી એડિટ કરવાનો છે. એટલે 12 વાગી જાય રાતે ભાઈ. કેમ કે એડિટ કર્યા વિનાનું કાંઈ થતું નથી. કાંઈ નહીં, ગુડ નાઇટ. મળ્યા બધાને નવા વ્લોગમાં. અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મારો ભાઈ. ખાસ કરીને એક સબસ્ક્રાઈબ કરતા વિડીયો જોવા આવો ને નવા મળી જાય. અને બધાને ગુડ નાઇટ. જય માતાજી, જય મા મોગલ.